કાકા હા યુટ્યુબ પર સવાલ છે કે તમારા દાંપત્ય જીવનમાં ખટપટ થાય છે કાકા, અને માફી કોણ માંગે છે? હા પેલો ટિપિકલ સવાલ આવ્યો. હા તો પણ કોને જવાબ આપો? હા થાય છે ભાઈ ખટપટ, અને હું જ માંગુ છું માફી. પતી ગયું. એવા આટલામાં પતાવી દેવાનું? દરેકની લાઈફમાં આવું જોઈએ યાર. એવું? સિંગદાણા અને લગન સરખા. સિંગદાણા ક્યાંથી કાઢે? ખરેખર તમે સિંગદાણા ખાઓ ને, માંડ તમે 4-5 દાણા સરખા ખાઓ, હા એકાદ એવો દાણો ખોરો આવે ને, હા એકદમ કડવો ને એવો. લગનમાં એવું જોયેલા. એમ? માંડ 4-5 દિવસ સારા જાય ને એટલે એકાદ દિવસ ડખો થાય. પણ આ કે જે માફી આપણે જ માંગવાની, એવું કેમ? પણ તારા માટે મુદ્દો મહત્વનો છે કે વ્યક્તિ મહત્વનો છે? વ્યક્તિ. બસ તો પછી બધું બતાવી દેવું, માફી માંગીને આગળ વધી જવાનું. પેલું હિન્દીમાં નહીં કહેતા, હિન્દીમાં હું ऐसी कौन सी चीज है जो हमेशा पति की ही रहती है, पत्नी की कभी नहीं हो सकती? કઈ? गलती ला, भूल. બરાબર. પણ એવું તો હિન્દીમાં એવું પણ કહે છે હું કે આદમી ગલતી કરકે ही सीखता है. એમાં ધ્યાન આપ, એમાં પણ આદમી કીધું છે, औरत નહીં. બધું આપણું જ આવે. ખાલી રાણાજી એક જ એવા હતા કે જેમની સામે કોઈ સ્ત્રીએ માફી માંગેલી. કોણ રાણાજીલા? પેલું નહીં, મુझको રાણાજી માફ કરના, ગલતી મારે સે હો ગઈ. અલા એ પહેલો ને છેલ્લો એવો પુરુષ જેની સામે કોઈ સ્ત્રીએ માફી માંગી હોય. બાકી પછી તો મેં જોયું જ નહીં એવું કઈ. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો તમને મારા લોંગ વિડીયો અને શોર્ટ રીલ્સ ફ્રેન્ડ કેવી લાગે છે? જો સારી લાગતી હોય તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અને જે લોકો મારી ચેનલ સાથે નવા છે, જેમને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો પ્લીઝ સબસ્ક્રાઇબ નું બટન દબાવીને પછી જજો.